વિદ્યાર્થીઓ, આપણે જમીનના પ્રકારમાં બે જમીનની પ્રકાર જોયું, કાપની જમીન અને રાતી જમીન એટલે કે લાલ જમીન. હવે આપણે ત્રીજો પ્રકાર એનો જોઈએ, કાળી જમીન. તો આ છોકરા તમને દેખાય છે કાળી જમીન છે. આપણે કાળી જમીન ત્રીજો પ્રકાર મોસ્ટ ટાઈમ બી છે. આ બી તો આમાંથી 3 માર્કનો પૂછાય તો મોસ્ટ ટાઈમ બી આ પૂછાયો હોય છે 3 માર્કની ટૂંકનોંધ તરીકે. જોઈએ આપણે કાળી જમીન. ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળ લગભગ કેટલા ટકા? 15%. બરાબર છે. આપણને દર ફેરી પહેલો 8 પોઈન્ટ હોય છે કે પહેલો આપણે કઈ જમીન જોયેલી? કાપની. તો એના કેટલા ટકા? 43%, સૌથી વધારે. ત્યારબાદ આપણે લાલ જોઈ, એ કેટલા? 19%. અને આ થોડુંક ઘટાડીને કાળી જમીન કેટલા છે? 15%. એટલે ભારતમાં કાળી જમીનનો ભાગ કેટલો છે? તો 15%. આ જમીનનો ઉદ્ભવ, જો કાળી જમીનનો ઉદ્ભવ કેનો થયેલો? દખ્ખણના લાવાના પથરાવાથી થયો હતો. બરાબર. દખ્ખણ કે ને, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. બરાબર છે. એ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એટલે મહારાષ્ટ્ર. બરાબર. મધ્યપ્રદેશની નીચે મહારાષ્ટ્ર. બરાબર. આપણે ગુજરાતની નીચે ત્યાંથી દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે ને, તેના લાવા જે પથરાયા ને, બરાબર, જ્યાં એટલે કે જ્વાલામુખી ફાટે પછી જે એને લાવા ફાટે, તેવી રીતે જમીનની જ્યાં સુધી એનો ફેલાવો થયો દક્ષિણ ભાગમાં મહારાષ્ટ્રથી, બરાબર છે, એનો ઉદ્ભવ કાળી જમીનથી થયેલો છે. મહારાષ્ટ્રથી બધી મોટે ભાગે કયું કાળી જમીન વધુ પ્રમાણમાં જોવા મળશે. એ રાજ્યો બી આવશે. એટલે લખવાનું કે કાળી જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો હતો. ત્યારબાદ આગળ જઈએ. જો આવી ગયો ને કે કાળી જમીન દખ્ખણ ભારતના એટલે કે દખ્ખણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, કે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, તમે નામ સાંભળ્યું હશે, 9મા ધોરણમાં ભણવાનું આવેલું હતું. તો એ કઈ જગ્યાએ કાળી જમીન વધુ જોવા મળે? તો મોસ્ટ ટાઈમ બી કાળી જમીન એટલે મહારાષ્ટ્ર આંખ મીચીને લખવાનું. ત્યારબાદ હું છે પશ્ચિમ મધ્યપ્રદેશ. બરાબર. પશ્ચિમ મધ્યપ્રદેશ એટલે આપણા ગુજરાત પાસેનો. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને કર્ણાટક છે ને, મોટે ભાગે બધા જ દક્ષિણ ભારતના રાજ્યો છે, કેટલાક વિસ્તારોમાં આવેલી છે. તો શું લખવાનું? કાળી જમીન કઈ જગ્યાએ જોવા મળે છે? તો મહારાષ્ટ્રમાં, પશ્ચિમ મધ્યપ્રદેશમાં, આંધ્રપ્રદેશમાં અને કર્ણાટકમાં. આટલી જગ્યા પર કઈ જમીન જોવા મળે છે? કાળી જમીન જોવા મળે છે. ત્યારબાદ છે આ જમીન ગુજરાતમાં કઈ? હવે એના પછી આપણે ગુજરાતમાં મોસ્ટ ટાઈમ બી કાળી જમીન સુરતમાં જોવા મળે છે. લખેલું છે કે આ જમીન સુરતમાં, ભરૂચમાં, નર્મદા એક જિલ્લો છે, વડોદરા અને તાપી બી એક જિલ્લો છે. બરાબર. અને ડાંગ જિલ્લામાં શું છે? જિલ્લાઓમાં કાળી જમીન જોવા મળે છે. આ હતું ગુજરાતમાં, કે ગુજરાતમાં કઈ જગ્યાએ કાળી જમીન જોવા મળે. તો આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ એ જમીનમાં કયા તત્વોનું પ્રમાણ વધુ હોય છે? તો આ જમીનમાં કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, બરાબર, મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે આ જમીનમાં. બરાબર. આ તત્વો છે, રાસાયણિક તત્વો છે. બરાબર છે કે આ કાળી જમીનમાં કયા રાસાયણિક તત્વોનું પ્રમાણ વધારે હોય છે? કેલ્શિયમ, પોટાશ. જો મોટે ભાગે બધામાં પોટાશ આવેલું છે, કેલ્શિયમ બી આવેલું છે. કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ કાળી જમીનમાં વધારે જોવા મળે છે. ત્યારબાદનો પોઈન્ટ જોઈએ કે કાળી જમીન ફળદ્રુપ અને ચીકણી હોય છે. જો સાચી વાત છે, કાળી જમીનમાં પાકો સારો એવો થાય છે. એટલે લખેલું છે જમીન કેવી હોય છે? ફળદ્રુપ અને કેવી હોય છે? ચીકણી હોય છે. તે ભેજને સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે. ભેજ એટલે કે તમે જેટલું પાણી આપો એ વધારે તે શું છે? શોષી શકે છે. જો ખબર ને, તમે લોકો 5મા જથ્થામાં વિજ્ઞાનમાં ભણી ગયા ભેજ ધારણ શક્તિ, નિતારણ શક્તિ. તો ભેજ ધારણ શક્તિ કાળી જમીનમાં સૌથી વધુ હોય, તમને ખ્યાલ જ છે. તે ભેજને સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. એટલે કે માટીનું પ્રમાણ વધુ હોય તો જ પાણી વધારે શોષી શકવાનું છે. એ તમને બી ખ્યાલ છે. હવે ત્યારે શું થાય છે? જ્યારે ભેજ સુકાઈ જાય તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. જો કેવું છે કે ભેજ બધો સુકાઈ જાય ત્યારે તેમાં શું છે? ફાટો કે તિરાડો પડી જાય છે. કઈ જમીનમાં? કાળી જમીનમાં. એટલે હું શું લખવાનું? કાળી જમીન ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે ભેજને સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાઈ જાય ત્યારે એકદમ કડક અને શું છે? તિરાડ દેખાય છે. ક્યારે? જ્યારે કાળી જમીનમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું હોય, બરાબર, જમીનમાં, ત્યારે જ આખી સુકાઈ જાય, કડક થઈ જાય છે, ત્યારે શું છે? તિરાડ જોવા મળે છે. એટલે એવું જ કહેવાય છે કે જ્યારે ભેજ સુકાઈ જાય તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. હવે કાળી જમીનમાં કયા પાકો થાય છે? તો લખેલું છે કે કાળી જમીનમાં કપાસ, અળસી, બરાબર, મગફળી, તમાકુ, અડદ એટલે કે કઠોળના પાકો લેવામાં આવે છે. બરાબર છે.
લખવાનું કે કાળી જમીનમાં કયા કયા પાકો, આ જે જમીનમાં જે પાક થતા હોય એ છેલ્લો પોઈન્ટ આવવો જ જોઈએ. તો આ જમીનમાં કપાસ, અળસી, મગફળી, તંબાકુ અને અડદ જેવા કઠોળનો પાક લેવામાં આવે છે. આ કઈ જમીન હતી? કાળી જમીન. એ ભારતમાં કેટલા ટકાવારી છે એ ખાસ યાદ રાખજો, 15% છે. કયા કયા રાજ્યોમાં જોવા મળે તે બી ખાસ લખવાનું. ગુજરાતનું બી લખવાનું. એમાં કયા રાસાયણિક તત્વોનું પ્રમાણ વધારે હોય છે તેની ગુણવત્તા લખવાની જમીનની, જે તે જમીનની, અને કયા કયા પાકો થાય છે. આટલું તો હોવું જ જોઈએ, તો ટૂંક નોંધ સારી વ્યવસ્થિત રીતે તમે માર્ક્સ તમને મળે. હવે આપણે બીજી જોઈએ ટૂંક નોંધ. ના, એના એ 2 પોઈન્ટ બાકી છે, જોઈ લઈએ કે તે કપાસના પાકને, જો કાળી જમીન કોને માફક આવે છે? કપાસનો પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તેને મોસ્ટ એમપી કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. બરાબર છે. કાળી જમીનનું બીજું નામ શું છે? કપાસની જમીન તરીકે બી ઓળખાય છે. બરાબર છે. ત્રીજું બી નામ છે કે કાળી જમીન કયા નામે ઓળખાય છે? રેગુર નામે બી ઓળખાય, યાદ રાખજો. બરાબર છે. પેલું ઉપર એવું લખેલું કપાસના પાકને ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે બી ઓળખાય છે. બરાબર. એટલે કાળી જમીન 2 નામથી વધારે જાણીતી છે. એક કપાસની જમીન, અને કાળી જમીન કયા નામે પણ જાણીતી છે? તો રેગુર. બરાબર છે. કાળી જમીન બીજા કયા નામે જાણીતી છે? રેગુર. અને બે રાખજો કે કપાસના પાકને ખૂબ અનુકૂળ હોવાથી એ કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. આ હતી કાળી જમીન. મોસ્ટ ટાઈમ બી છે. વ્યવસ્થિત રીતે 3 વાર જ્યારે લખો ત્યારે સાથે સાથે તમે એ પોઈન્ટનું પુનરાવર્તન બી કરતા જતો, જેથી તમને સહેલાઈથી આવડી જાય. હવે ચોથી જમીન જોઈએ, લેટેરાઇટ કે પડખાવ જમીન. બરાબર. હું તમને 3 પછી જમીનના ફોટોસ બી બતાવી દેવા, એટલે તમને ખ્યાલ આવે કે આવી દેખાય છે. આ જોઈએ લેટેરાઇટ કે પડખાવ જમીન. બરાબર છે. જોઈએ આપણે લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષા, કઈ ભાષા? લેટિન. આપણી કેવી સંસ્કૃત ભાષા આવે, હિન્દી ભાષા, એવી લેટિન ભાષા યુરોપ ખંડની અંદર આવેલું છે. લેટિન ભાષામાં, બરાબર છે, આ ભાષાનું નામ છે. લેટિન ભાષામાં શબ્દ લેટર, બરાબર, LATER, લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. લેટર એટલે લેટિન ભાષામાં લેટરને ઈંટ કહેવાય. આપણે ઈંટ કેવી આવે ઘર બનાવવાની ઈંટ, બરાબર, તેના પરથી પડ્યું છે. હવે જો હું તમને લેટેરાઇટ જમીનનો એ બતાવી દઉં કે ઈંટ જેવી દેખાય જ કે નહીં, જો, અને તમે કાળી જમીનનો બી ફોટો જોઈ લો તો જ તમને આ પોઈન્ટ વધારે ખ્યાલ આવશે. જો આ છોકરાઓ છે, કઈ જમીન? કાળી જમીન. બરાબર છે. જે કેવા દેખાય છે? માટીનું પ્રમાણ તેમાં વધુ હોય છે. સમજ પડે છે? ત્યારબાદ છે, હા, જો આ તમને વધારે ખ્યાલ આવશે કે પેલો પોઈન્ટ એમ કહેવા માગતો ને કે લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષામાં શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડેલો. હવે ઈંટનો કલર આવો હોવાનો, તમે જોવો જ છો. ઈંટનો કલર આવો હોય કે નહીં હોય? હોવાનો જ છે આવો કલર, તમે જોયું હોય ઈંટ, બરાબર. એટલે લેટેરાઇટ. લેટેરાઇટ એ યાદ રાખજો. લેટેરાઇટ એ લેટિન ભાષા લેટર, LATER, લેટર એટલે કે લેટિન ભાષામાં લેટરને ઈંટ કહેવાય. અને હું તમને જે બતાવ્યું છે એ ઈંટ જેવો કલર દેખાય છે, બરાબર છે. આ લેટેરાઇટ જમીનનો એક ફોટોસ તમને બતાવી રહ્યો છું, જેથી તમને ખ્યાલ આવે કે ઈંટ આના જેવી દેખાય કે નહીં. એટલે લેટિનમાં લેટરને લેટિન ભાષામાં ઈંટ કહેવાય, એટલે ઈંટ જેવી આ જમીન દેખાય છે. હવે આપણે ટૂંક નોંધ પર આવીએ. એટલે લેટેરાઇટ જમીનનું લેટિન ભાષા લેટર પરથી શું નામ પડ્યું છે? એટલે કે ઈંટ પરથી નામ, એનું નામ પડ્યું છે લેટેરાઇટ. બરાબર છે. કે આપણે બીજા કયા નામે ઓળખાય છે? પડખાવ જમીન તરીકે બી ઓળખાય છે. તેનો લાલ રંગ લો ઓક્સાઇડ, જો રાસાયણિક તત્વ જમીનમાં કયું છે? આમાં લેટેરાઇટમાં લો ઓક્સાઇડને કારણે હોય છે. જો આ બી પોઈન્ટ સારો છે કે લાલ રંગની કેમ છે? તો એ જમીન એટલે કે જે જમીનમાં લો ઓક્સાઇડનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે, એ લાલાશ પરથી ઈંટ જેવી દેખાય છે, એટલે એ લેટેરાઇટ કહેવાય છે. આગળ જઈએ. આ જમીન ભીની થાય, જો ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ હોય છે. જો માખણ કેવી પોચું ને મુલાયમ હોય છે, અને સુકાઈ જાય ત્યારે કેવી થઈ જાય છે? સખત બની જાય છે. આપણે કાળી માટી જેવી, કે તમે કાળી માટીનો પેલો પોઈન્ટ જોઈ લો કે એ જ્યારે કાળી જમીન ફળદ્રુપ અને ચીકણી હોય છે, બરાબર છે, તો આ માખણ જેવી મુલાયમ છે, બરાબર, પણ સુકાઈ જાય તો કેવી થઈ જાય? સખત બની જાય. સખત એટલે કડક થઈ જાય, પેલા જેવી કડક થઈ જાય છે, બરાબર છે. આ જમીનનું સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય, જો સિલિકામય એટલે શું થાય? એને રેતી પદાર્થો નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. જો બરાબર છે.
કે આ જમીન કેવી સૂકી અને ભેજવાળો આબોહવા જ્યાં વધારે હોય છે, બરાબર છે, ના રેતીનું પ્રમાણ ને બધું બી વધારે હોય છે, બરાબર છે, પદાર્થો તેના નિવારણ તેનાથી, બરાબર છે, કઈ જમીન બનેલી છે? લેટેરાઇટ. આ પોઈન્ટ બી સારો છે કે આ જમીન સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય એટલે રેતીના પદાર્થોનું નિવારણથી, બરાબર, તેનું નિર્માણ થયેલું છે. કઈ જમીનનું? લેટેરાઇટ. પછી આ જમીનમાં કયા કયા લોહ તત્વ રહેલા હોય છે? તો લખવાનું આ રણ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, જો પોટાશ બધામાં જ છે એટલે તમારે પોટાશ તો લખી જ દેવાનું. લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. કયું? લેટેરાઇટ. લેટેરાઇટની જમીનમાં કયા કયા રાસાયણિક તત્વો રહેલા હોય છે? તો લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે. આગળ જઈએ. હવે આ જમીનમાં કયા કયા પાકો લેવામાં આવે છે લેટેરાઇટમાં? તો આ જમીન કેવી? ઓછી ફળદ્રુપ છે. જોજો આ જમીન કેવી છે? ઓછી ફળદ્રુપ છે, એટલે કે વધારે પાક લઈ શકાતો નથી, ઓછી ફળદ્રુપ છે. પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. જો આ જમીનમાં ઓછી ફળદ્રુપ છે પણ તેમાં ખાતરો નાખે, બરાબર છે, તો કપાસ છે, ડાંગર છે, આ રાગી એટલે તમે છોકરાઓ જોયા રાગીના પાપડી બરાબર, રાગીની રોટલી એ બધું બને છે, બરાબર, લાલાશ પડતી આવે એકદમ, બરાબર છે. રાગી ઘણા બધા મોલમાં બી રાગીની પાપડી બી મળે જ છે, બરાબર છે. ત્યારબાદ છે શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાકો લેવાય છે. અને મોસ્ટ આઈએમપી આપણે જે નામ છે એના પરથી જ બનેલું છે કે લેટેરાઇટ જમીન બીજા કયા નામે ઓળખાય છે? પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતું લેટેરાઇટ જમીન કે લેટર, LATER, લેટર એટલે કે ઈંટ પરથીનું નામ શું પડેલું છે? લેટેરાઇટ. તે લાલ રંગનું લોહ ઓક્સાઇડના કારણે કેવી છે? લાલાશ પડતી છે. પછી આ પોઈન્ટ લખવાનું, તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ, સુકાય ત્યારે સખત બની જાય છે. ત્યારબાદ લખવાનું, જમીનનું સૂકી અને ભેજવાળી આબોહવા પરિવર્તનથી સિલિકામય એટલે રેતીના પદાર્થોનું નિવારણથી, બરાબર છે, તેનું નિર્માણ થાય છે. એટલે આ લેટેરાઇટ જમીનનું નિર્માણ થાય છે. એમાં કયા કયા રાસાયણિક તત્વો હોય છે? તો લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ. અને આ જમીન ઓછી ફળદ્રુપ છે પણ તેમાં ખાતર નાખવામાં આવે તો કયા કયા પાકો ઉગાડી શકાય છે? કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાકો ઉગાડી શકાય છે. અને આ તો આપણા સવાલનું નામ ટૂંકનું નામ જેવું જ છે કે લેટેરાઇટ જમીન બીજા કયા નામે ઓળખાય છે? પડખાવ જમીન. હવે આપણે 5મી ટૂંકનોંધ જોઈએ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ આજની. રણ પ્રકારની જમીન. કેવા પ્રકારની જમીન? રણ પ્રકાર, બરાબર છે. આ બી તમે શું કહેવાય 9માં એકવાર ભણી ગયા છો. આપણે પાછું જોઈ લઈએ કે આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાળા વિસ્તારોમાં જોવા મળે છે, બરાબર. જે સૂકો હોય કે જ્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે, બરાબર છે, વરસાદ નહિવત હોય છે, તેવી જગ્યા ઉપર શું છે? રણ પ્રકારની જમીન જોવા મળે છે. હું તમને છે ને રણ પ્રકારની જમીનનો ફોટો બતાવી દઉં. આ છે રણ પ્રકારની જમીન. જો લખેલું છે છોકરાઓ મેં કે રણ પ્રકારની જમીન, બરાબર, એકદમ સૂકું વાતાવરણ હોય છે, દેખાય છે તમને સૂકું વાતાવરણ હોય છે, બરાબર. તેની ફળદ્રુપતા બી ઓછી હોય છે. આપણે જોઈએ એના વિશે. આ તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ રણ પ્રકારની જમીનનું ચિત્ર છે. આગળ જઈએ, આપણે ટૂંકનોંધ પર આવીએ. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાળા વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ અને કેવી છે? ઓછી ફળદ્રુપ છે. લેટેરાઇટની જેમ ઓછી ફળદ્રુપ છે. ભારતમાં રણ પ્રકાર, રણ શબ્દ આવે એટલે કયું રાજ્ય તો લખવાનું? રાજસ્થાન, એની ઉપર હરિયાણા, દક્ષિણ પંજાબ, બરાબર, ક્ષેત્રોમાં આવેલી છે. એટલે રાજસ્થાન, હરિયાણા અને પંજાબ આ 3 રાજ્યોમાં ઉપર નીચે છે, આજુબાજુ છે, બરાબર છે. આ 3 જગ્યા પર રણ પ્રકારની જમીન આવેલી છે. અને આપણા ગુજરાતમાં રણ પ્રકારની જમીન ક્યાં ક્યાં આવેલી એમ કહે ને પૂછે ને, તો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ જ પ્રકારની જમીન આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર, બરાબર છે, કે જ્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે એ જગ્યા પર બી. એટલે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવી, આ પ્રકારે કે રણ પ્રકારની જમીન આવેલી છે. ભારતમાં કહીએ તો કયા કયા રાજ્યો યાદ રાખવાના? રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબ. જ્યારે ગુજરાત કહીએ તો કચ્છ અને સૌરાષ્ટ્ર. અને આ રણ પ્રકારનો છેલ્લો ટોપિક છે કે રણ પ્રકારની જમીનમાં જો સિંચાઈની સુવિધા હોય, સિંચાઈ એટલે કે જો પાણીની સુવિધા હોય, જેમ કે નહેર છે, નદી છે, સરોવર છે, સમુદ્ર છે, ખેત તલાવડી છે, ચેક ડેમ છે કે વગેરે માટે આપણને પાણી મળતું હોય,
એ સુવિધા ઉપલબ્ધ હોય તો નીચેનો પોઈન્ટ શું કહેવા માગે છે? સિંચાઈની સુવિધા. મેં તમને બધું કીધું એ સિંચાઈમાં આવે. તળાવ છે, નદી હું, ચેક ડેમ હું, ખેત તલાવડી હું, ચેક ડેમ હું, નદી છે, સમુદ્ર છે, સરોવરો છે, કૂવો છે. એટલે સિંચાઈની સુવિધા હોય તેમાં બાજરી, જુવારનો પાક લેવામાં આવે છે. જો સિંચાઈની સુવિધા જ્યાં જ્યાં જોવા મળે છે, આટલી આટલી જગ્યાઓ પર સિંચાઈની સુવિધા જો મળતી હોય ને રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં, તો ત્યાં બી બાજરી અને જુવારનો પાક બી લઈ શકાય છે. બરાબર. બસ આજે છોકરા આટલું જ. આ 3 પ્રકારની જમીન જોઈએ આપણે: કાળી જમીન, લેટેરાઇટ જમીન અને રણ પ્રકારની જમીન. વ્યવસ્થિત એકવાર વાંચી લેજો. જ્યારે 3 વાર ટૂંકનો લખવા બેસો ત્યારે એકવાર ફરીથી વાંચતા લખજો. બરાબર, જેના કારણે તમને આવડી જાય. બરાબર. ઓકે, જય શ્રી કૃષ્ણ.